તો મહારાષ્ટ્રમાં કોણ મુખ્યમંત્રી તેના પર હવે મોટા સમાચાર સામે આવ્યા છે। મહારાષ્ટ્રમાં કાલે શપથ ગ્રહણ સંભવ। કાલે ફક્ત મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી શપથ લેશે। સૂત્રો પાસેથી આ પ્રકારની માહિતી સામે આવી રહી છે। મહારાષ્ટ્રમાં કાલે શપથ ગ્રહણ સમારોહ સંભવ છે। રાજભવનમાં શપથ ગ્રહણ સમારોહ કાર્યક્રમ સૂત્રો પાસેથી આ માહિતી સામે આવી રહી છે। મંત્રીઓના શપથ ગ્રહણ પર હજુ સુધી કોઈ નિર્ણય નથી, તો કાલે ફક્ત મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી લેશે શપથ। રાજભવનમાં આ શપથ ગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે। સૂત્રો પાસેથી આ માહિતી સામે આવી રહી છે અને મંત્રીઓના શપથ ગ્રહણ માટે હજુ કોઈ નિર્ણય નથી કરવામાં આવ્યો। તો મહારાષ્ટ્રમાં કોણ મુખ્યમંત્રી તેના પર આ સૌથી મહત્વના સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। મહારાષ્ટ્રમાં કાલે શપથ ગ્રહણ સંભવ છે। સૂત્રો પાસેથી અત્યારે મહત્વના સમાચાર સામે રહ્યા છે કે કાલે ફક્ત મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી શપથ લેશે। મંત્રીઓના શપથ ગ્રહણ પર હજુ સુધી નિર્ણય નથી। તો મહારાષ્ટ્રમાં કોણ મુખ્યમંત્રી તેના પર મોટા સમાચાર। મહારાષ્ટ્રમાં કાલે શપથ ગ્રહણ સંભવ છે। શિવસેના શિંદે અને ભાજપના નેતાઓની આજે બેઠક। બંને પક્ષમાંથી બે નેતાઓની આજે મુલાકાત। તો મહારાષ્ટ્રમાં અત્યારના વધુ એક સમાચાર। એનસીપી અજીત જૂથની બેઠકમાં મોટો નિર્ણય। અજીત પવાર ધારાસભ્ય દળના નેતા ચૂંટાયા। તો મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી શપથ લેશે, તેને લઈ પણ સૂત્રો પાસેથી માહિતી સામે આવી। એનસીપી અજીત જૂથની બેઠકમાં મહત્વનો નિર્ણય પણ છે। અજીત પવાર ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા। મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી અંગેના મોટા સમાચાર। કાલે શપથ ગ્રહણ સંભવ છે। મહારાષ્ટ્રથી અત્યારે વધુ એક સમાચાર સામે આવી રહ્યા છે। શપથ ગ્રહણ સમારોહને લઈ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી શપથ લેશે। સૂત્રો પાસેથી આ માહિતી સામે આવી છે। કાલે રાજભવનમાં શપથ ગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું। અજીત પવાર ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા છે। એનસીપી અજીત જૂથની બેઠકમાં આ નિર્ણય છે કે અજીત પવાર ધારાસભ્ય દળના નેતા ચૂંટાયા। તો મહારાષ્ટ્રને લઈ વધુ એક મોટા સમાચાર। શિવસેના શિંદે અને ભાજપના નેતાઓની આજે બેઠક।